ગુડ મોર્નિંગ બેટા. કેમ છો? ચેપ્ટર 4ના સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આપણે 4.19 સુધી કોયડા સોલ્વ કરી ગયા હતા, બરાબર. હવે તેના પછી આગળ વધીએ. 4.20 કોયડો. 4.20 કોયડો કેવો છે, શું છે, સમજવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો બેટા. વાંચો એની રકમ. એઝો આઇસોપ્રોપાઇનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે. 543 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા કરીએ તેની માહિતી નીચે પ્રમાણે મળેલી છે. નીચે પ્રમાણે માહિતી મળી હોય તે માહિતીના આધારે આપણે આખી વાત સમજવાની છે. પહેલાં તો એઝો આઇસોપ્રોપેન એટલે શું? તો એઝો સમૂહ એટલે તો નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન, આ એઝો છે, બરાબર. અને આઇસોપ્રોપેનનો મતલબ કે એની બંને બાજુએ આઇસોપ્રોપેન જોડાયેલું છે. તો એઝો આઇસોપ્રોપેન છે. એઝો આઇસોપ્રોપેન જો તમે લો અહીંયા આગળ, એટલે આપણે પ્રક્રિયક એઝો આઇસોપ્રોપેન જેનું વિઘટન કર્યું આપણે, અને વિઘટન જે છે 543 કેલ્વિન તાપમાને કરેલું છે. આ પરિસ્થિતિમાં વિઘટન કરીએ છીએ તો આપણને સ્પષ્ટ રીતે ક્લિયર કરે છે કે તમને હેક્ઝેન મળે છે પ્લસ નાઇટ્રોજન મળે છે. હવે જુઓ, 3 કાર્બન અને 3 કાર્બન, એમ કંઈક 6 કાર્બન જોડી જાય એટલે ત્યાં આગળ હેક્ઝેન શૃંખલા પ્રાપ્ત થતી હોય છે. અને વચ્ચેના 2 નાઇટ્રોજન મુક્ત થઈને N2 સ્વરૂપે આપણને પ્રાપ્ત થતા હોય છે. હવે આખી પ્રક્રિયા આ રીતે આપણે દર્શાવી દીધી, જેમાં અહીંયા આગળ એક કોઠો નીચે આપેલો જુઓ. નીચેના કોઠાની અંદર તમને સ્પષ્ટ ક્લિયર કર્યું છે કે શરૂઆતની અંદર એનું દબાણ 35 મિલીમીટર Hg આપેલું છે. તો આપણે આના માટે હવે દર્શાવીએ, ક્લિયર કરીએ બકા. શરૂઆત. તો શરૂઆતની પરિસ્થિતિમાં શું, તો અહીંયા આગળ દર્શાવીશું 35 મિલીમીટર Hg. એ વખતે હેક્ઝેન અને નાઇટ્રોજન ન બન્યા હોય. ઓકે. હવે એની અંદર કંઈક ફેરફાર થાય છે. તો હવે ફેરફાર શું છે તે દર્શાવીશું. ફેરફારમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે. ઓકે. તેની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે -x જેટલો ઘટાડો થાય. તો નિપજની સાંદ્રતામાં વધારો થાય તો +x જેટલો વધારો થશે. ઓકે. તો x જેટલો વધારો એટલે પ્લસ કર્યું છે, પેલા ઘટાડો છે એટલે -30. હવે એની અંદર દર્શાવી બગા કે સંતુલન સમયે, મતલબ કે કોઈ એક વચ્ચેના સમય એટલે કયું, તો 360 સેકન્ડ માટે. આ પરિસ્થિતિ માટે આપણે ચર્ચા કરવાની છે. હવે 360 સેકન્ડની પરિસ્થિતિ માટે આપણે ચર્ચા કરીએ છીએ. તો એ પરિસ્થિતિમાં સાંદ્રતા શું થશે, તો 35 - x થશે, અને આ બંનેની સાંદ્રતા x જેટલી થશે. બોલો, આટલું ક્લિયર કર્યું, ખબર પડી બકા? તો હવે 360 સેકન્ડે કુલ દબાણ શું લઈએ આપણે? કુલ દબાણ. તો કુલ દબાણ એટલે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ ત્યાં આગળ 35 - x પ્લસ x. મતલબ પાત્રમાં 3 વસ્તુ હશે. મતલબ એઝો આઇસોપ્રોપેન, હેક્ઝેન અને નાઇટ્રોજન. તો મતલબ ત્રણેયનો સરવાળો કરી દીધો, અને ત્રણેયનો સરવાળો કરે એટલે કુલ દબાણ આપણને પ્રાપ્ત થઈ જશે. ઓકે. પણ એ વખતે કુલ દબાણ કેટલું છે કહેલું છે, જો 54 છે, તો મતલબ PT બરાબર 54 લઈ લઈએ. અને જો 54 લઈએ તો 35 - x પ્લસ x જતા રહેશે. ઓકે. 35 આ બાદ જાય એટલે માઇનસ થઈ જશે. તો એનો મતલબ કે x બરાબર 19 ત્યાં આગળ આપણે લઈ શકીએ છીએ. ચલો, x મળી જાય છે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે આગળની ચર્ચા સમજાવો બગા કે ભાઈ આ સમયે 360 સેકન્ડે એના માટે R0 બરાબર શું હતું. તો અહીંયા આગળ આપણે લઈ લઈએ બગા R0 બરાબર, તો અહીંયા આગળ સ્પષ્ટ છે કે ભાઈ 35 મિલીમીટર શરૂઆતમાં એટલું હતું, બરોબર. તો હવે સંતુલને પ્રક્રિયક માટે તો 35 - x જેટલું છે, અને જો 35 - x હોય તો 35 - 19, બરાબર. તો આ પરિસ્થિતિની અંદર શું થશે, 16. તો R બરાબર 16 આવશે. કોના માટે? પ્રક્રિયક માટે. તો હવે એના માટે હું K શોધી શકું છું. તો એના માટે K નું મૂલ્ય કેટલું થશે, તો હવે એ દર્શાવી દઈએ અને ક્લિયર કરી દઈએ બકા. તો જે હું ચર્ચા કરું એ ધ્યાન આપજો. અહીંયા આગળ દર્શાવું છું, આ બાજુ સાઈડમાં. હા બકા. તો K બરાબર
2.303 अपॉन टी log r0 अपॉन r 2.303 ટી બરાબર કેટલો સમય છે 360 શરૂઆતમાં તો r0 બરાબર 35 અને અંતિમ તો 100. ઓકે, તો હવે 2.303 360 log 35 ભાગ્યા 16 એટલે 2.18 બરાબર. આનો લોગ જોવાનો છે તો 2.303 ભાગ્યા 360 ગુણ્યા આનો લોગ જોઈ કાઢો તો 0.34 આવશે. અને આ બધાનું સાદુરૂપ આપીએ તો k બરાબર 0.00217 હવે બેટા ધ્યાન આપજો, વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દઈએ તો 2.1747 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ, તો આપણો ફાઇનલ જવાબ મળ્યો જે કે મળી ગયો. કે તો કે કેવી રીતે મેળવ્યો તો આપણે એના માટે આ ચર્ચા સમજી ગયા. પણ આ જવાબ આપણે કયા પરિસ્થિતિ માટે મેળવ્યો? 360 સેકન્ડ માટે. તો હવે 720 સેકન્ડ માટે મેળવી લઈએ. તો સેમ રીતે આ જ ગણતરી અને આ જ વાત 720 માટે કરવાની છે. બરાબર. અને જો 720 માટે લઈએ તો એના માટે આ જ સૂત્ર બનશે. જોજો બરોબર, આ જ સૂત્ર કુલ પીટી. પણ અહીંયા આગળ 35 - x લખી દઉં, પણ 720 એ મૂલ્ય 63 છે. અહીંયા આગળ સમજ્યા બોલે? તો અહીંયા 63 લઈ લઈએ તો સેમ રીતે આખું સૂત્ર જે છે એ 63 વાળું મળશે. બરાબર. તો પેલું 35, આ તો 35 જ લેવાનું છે, કારણ કે શરૂઆતનું દબાણ તો નથી બદલાતું. સમજાવું બોલે? આ 35 જ લેવાનું છે, પણ આ 63 લેવાનું છે. પીટી 35 છે, એ 35 શરૂઆતનું છે, તો પીટી બરાબર 63 લઈ લઈએ. તો હવે ગણતરી કેટલા માટે કરીશું બગા? 720 સેકન્ડ માટે. હવે 720 સેકન્ડ માટે થતો ફેરફાર વાય લેતા. બરાબર. તો અહીંયા આગળ પીટી બરાબર 35 - y પ્લસ y પ્લસ y, જ્યાં x હતું ત્યાં y. બરાબર. પીટી બરાબર અહીંયા 63, જોઈ લો રકમમાં કોઠામાં 63 આપેલું જ છે. 35 પ્લસ y બરાબર અહીંયા આગળ 28 થશે. ઓકે બેટા, તો અહીંયા આગળ તમે આ ક્લિયર કરી શકો છો. y બરાબર 28. તો હવે સંતુલને શું શોધીશું? r બરાબર શું થાય? 35 - y ઇઝ ઇક્વલ ટુ 35 - 28 બરાબર 7. તો સંતુલને તમને મૂલ્ય 7 મળી ગયું. તો અહીંયા આગળ r મળી ગયો. r0 બરાબર શું લઈશું બકા? r0 બરાબર તો જે લીધું હતું એ 35 જ લેવાનું. શરૂઆતની સાંદ્રતા તો બદલાવાની જ નથી. બરાબર ને? હવે કે શોધી કાઢીએ, ઉપર શોધ્યું એ રીતે. ઓકે, તો અહીંયા આગળ જોજો કે બરાબર શું કરીશું બકા? તો અહીંયા આગળ કે બરાબર 2.303 ટી log r0 છેદમાં r. 2.303 ટી બરાબર 720 log r0 એટલે 35 અને r બરાબર 7. 7 × 5 = 35, મતલબ 2.303 720 log 5. ઓકે, log 5 ક્લિયર કરી દે, આપણા માટે સરળ થઈ જાય. તો 2.303 છેદમાં 720 log 5 એટલે અહીંયા આગળ લઈ લો બેટા 0.609. બસ આનું સાદુરૂપ જ આપવાનું રહ્યું. હવે 0.0024 સેકન્ડ ઇન્વર્સ. 2.4 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ કે. તો હવે તમને બે કે મળ્યા. એક આગળનું કે મળ્યો તો અને બીજો કે મળ્યો. તો હવે સરેરાશ કે લઈ લઈએ. તો સરેરાશ કે બરાબર તો આગળનું જે મૂલ્ય મળ્યું 0.0021747 પ્લસ 0.0024 ભાગ્યા 2,
બરાબર. તો 0.00221 સેકન્ડ ઇનવર્સ કીનું મૂલ્ય મળ્યું. આપણો ફાઇનલ જવાબ આ. તો બોલો કે આવડી જશે. આમ સરળ છે, સરળતાથી ક્લિયર થઈ જાય. બરાબર. પણ થોડું સમજીને ક્લિયર કરશો તો ક્લિયર થશે, નહીં તો થોડી તકલીફ પડશે. ઓકે, ચલો નેક્સ્ટ ચર્ચા, નેક્સ્ટ કોડો લઈએ, ધ્યાન આપજો. હવે બેટા 4.21 કોડો જુઓ તો SO2Cl2 ની વિઘટન પ્રક્રિયા તમને સમીકરણ આપ્યું છે આ પ્રમાણે છે. એના પરથી પ્રયોગ 1 શૂન્ય સમય કુલ દબાણ 0.5 હતું અને પ્રયોગ 2 તો સમય કેટલો થયો બકા 100 સેકન્ડ. બરાબર. તો એ પરિસ્થિતિમાં 0.6 થઈ જાય છે. તો હવે આના માટે શરૂઆત કરીએ, ધ્યાન આપજો બકા. તો અહીંયા આગળ શરૂઆતમાં શું થશે એ લખવાનું છે. ફેરફાર કેટલો હશે અને ટી સમય મતલબ સંતુલન સમય શું હશે એ લખવાનું. તો 3 પોઈન્ટ તમારે અહીંયા આગળ એપ્લાય કરવાના છે. ઓકે. હવે શરૂઆતમાં એનું દબાણ જે છે ખબર નથી, એટલે પી ઇનિશિયલ પીઆઈ, તો આ બંને ન બન્યા હોય એટલે 0. હવે આના ફેરફાર કરીએ તો એક્સ જેટલો ફેરફાર થાય તો -x, આમાં x જેટલો વધારો થાય છે એટલે +x. બરાબર. આમાંથી આ ઘટાડો થશે મતલબ પીઆઈ -x, 0 + x એટલે x ના પણ x. તો આપણે પરિસ્થિતિ આખી ક્લિયર કરી દીધી બકા. હવે આગળની વાત કરીએ શું થશે તો ધ્યાન આપજો. પી ટોટલ એટલે બધાના આંશિક દબાણનો સરવાળો મતલબ 1, 2 અને 3. ઓકે. તો પીઆઈ -x + x + x. હવે x જતા રહેશે મતલબ પીટી = પીઆઈ + x. x ના કરતા બનાવો તો x = પીટી - પી. બરાબર. હવે ટી સમય પછીની સાંદ્રતા, તો ટી સમય પછી એટલે આ રહીએ કોની SO2Cl2. તો ટી સમય પછીની સાંદ્રતા, ટી સમય પછીની સાંદ્રતા બરાબર શું આવશે બકા પીઆઈ -x. આ લખ્યું છે તો x બરાબર કિંમત મૂકી દઈએ તો પીઆઈ - પીટી - પીઆઈ. ઓકે. તો આનો મતલબ હવે બેટા આ જે સૂત્ર મળ્યું એની અંદર જુઓ તો આ પીઆઈ પ્લસ થઈ જશે તો 2pI - પીટી. તો ટી સમયની સાંદ્રતા હવે આપણે ક્લિયર કરવી છે. બરોબર. હવે ટી સમયની સાંદ્રતા ક્લિયર કરવી હોય તો અહીંયા આગળ પ્રારંભિક શું થાય તો પીઆઈ બરાબર જો 0 સમય 0.5 આપેલું છે. ઓકે. હવે ટી સમય મતલબ ટી બરાબર 100 હોય તો પીટી બરાબર પીટી બરાબર 0.6 થશે. કમ્પ્લીટ. તો હવે ટી સમયે PSO2Cl2 બરાબર ટી સમયે SO2Cl2 બરાબર 2 પીઆઈ બરાબર 0.5 માઇનસ પીટી 0.6. તો 1 - 0.6 બરાબર 0.4. તો PSO2Cl2 આ ક્યારનું મળ્યું બકા તો અહીંયા આગળ 100 સેકન્ડ પછી. અને 100 સેકન્ડ પછી તમને આ જે મળ્યું મતલબ આ શું કહેવાય આર કહેવાય. બરોબર. કારણ કે કોઈ સમય પછીની જે સાંદ્રતા મળે આર કહેવાય. અને જો એને આપણે આર કહીએ છીએ તો હવે એના ઉપરથી આગળ ગણતરી કરીએ તો કે બરાબર 2.303t log r0/r. 2.303t બરાબર 100 log r0 શરૂઆતમાં કેટલું હતું બેટા 0 સમય 0.5 છે જુઓ અને r બરાબર 0.4. કમ્પ્લીટ ને. ઓકે. સાદું રૂપ આલ દો 2.303 નીચે 100 log 1.25. log જોઈ કાઢો 2.303 છેદમાં 100 ગુણ્યા 0.0969. તો કે બરાબર 0.00 સેકન્ડ ઇનવર્સ. આ આપણને કે નું મૂલ્ય મળી ગયું. બોલો કે કેવી રીતે મળી ગયો ખબર પડી જશે.
તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે આપણે એનો વેગ શોધવો છે, તો વેગ કેવી રીતે મળશે? તો વેગ બરાબર કે ઇન્ટુ પી SO2Cl2, કારણ કે વેગ બરાબર કે ઇન્ટુ સાંદ્રતા, બરાબર. તો હવે કે બરાબર 0.0022 ગુણ્યા સાંદ્રતા કેટલી છે? 0.4 આજે આવી, બરાબર. તો હવે સાદુરૂપ આપી દઈએ. વેગ બરાબર આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 0.0008927 બરાબર 8.927 ગુણ્યા 10⁻⁴, બરાબર, એટમોસ્ફિયર સેકન્ડ. સાંદ્રતા વાતાવરણમાં લીધી એટલે એટમોસ્ફિયર પ્રતિ સેકન્ડ, ત્યારથી તમે એની ગણતરી થઈ શકતી હોય. બોલો બેટા, આ કર્યું જે ચર્ચા કરી એમાં કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન ના ખબર પડ્યું આવ્યું? આવડી જાય ને? ઓકે, સરસ. તો અહીંયા આગળ આ વાત ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. તો આગળનો કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા 4.22 કોયડો જે છે ને એ તમને મૂલ્યો આપેલા એના ઉપરથી આલેખ દર્શાવવાનો છે અને એના ઉપરથી એ ને એના મૂલ્યો ગણવાના છે. તો હવે એ પોઈન્ટ તમે ક્લિયર કરજો બેટા અને સમજજો કે આલેખ ઉપરથી ક્લિયર કરવાનો હું ગણાવતો નથી, બરાબર. તો એ પોઈન્ટ નથી ક્લિયર કરતો. 4.23 કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક કે બરાબર તમને આપેલો છે 2.418 ગુણ્યા 10⁻⁵. સક્રિયકરણ ઉર્જા પણ આપેલી. પૂર્વઘાતાંક અવયવ શોધો. પૂર્વઘાતાંક અવયવનો મતલબ એ શોધવાનો છે. ઓકે, હવે એનું મૂલ્ય કેટલું થશે આપણે ગણતરી કરીને શોધવાનું છે. કેવી રીતે શોધીશું, કેવી રીતે ક્લિયર કરીશું, સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરતા જઈએ, સમજતા જઈએ, બરાબર. તો આર્હિનેસના સૂત્ર પ્રમાણે log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ એ છેદમાં 2.303 RT આર્હિનેસનું સમીકરણ છે. આર્હિનેસના સમીકરણ પ્રમાણે અંદર એક કિંમત ક્લિયર કરવાની છે, આપણે એ શોધવાનું છે. કે જુઓ આપેલો છે, કેટલો છે? 2.418 ગુણ્યા 10⁻⁵. ઓકે બાકી હું બોલું છું તો કેનું મૂલ્ય જે છે એ તમારે એ પ્રમાણે લઈ લેવાનું છે અને ક્લિયર કરી દેવાનું છે, બરાબર. અને કિંમતો એક એક ક્લિયર કરતા જઈશું, સમજતા જઈશું. તો ધ્યાન આપતા જજો બેટા અને સમજતા જજો એની અંદર કે ભાઈ log 2.418 ગુણ્યા 10⁻⁵ ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ એ સક્રિયકરણ ઉર્જા 179.9 છેદમાં 2.303 R બરાબર 8.314 ગુણ્યા 10⁻⁵. કિલો જૂલમાં મૂલ્ય આપેલું છે એટલે સક્રિયકરણ ઉર્જા કિલો જૂલમાં છે એટલે -3 મૂકવા પડે. આપણે જ્યારે થિયરી ચલાવી ત્યારે પણ વાત કરી હતી, બરાબર. અને કે બરાબર 546. બધું ક્લિયર? ઓકે. હવે આના માટે આગળ વાત કરી લોગ જોવાનો છે. લોગ જોઈ લઈએ. હવે બેટા લોગ ટેબલની અંદર જુઓ તો આનો લોગ જોવાનો છે. લોગના નિયમ પ્રમાણે આના બે ભાગ પડશે એટલે આનો લોગ અલગ જોઈએ પ્લસ આનો. લોગ ટેબલના નિયમ પ્રમાણે જુઓ તમે લોગ 2.418 પ્લસ લોગ 10⁻⁵. આનો લોગ ના આનો લોગ. ઓકે, તો આનો લોગ જોઈએ ને તો 0.3834 અને -5 -5 આગળ આવી જશે ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ. હવે આનું સાદુરૂપ આપી દઈએ ને સમજી લઈએ તો જુઓ તમે 17.2082. ઓકે, હવે આનું સાદુરૂપ તો -4.6166 log 17.2082. આ 17.2082 આ બાજુ સોરી log a લખવાનું રહી ગયું. 17.2082 આ બાજુ પ્લસ થઈ જાય. ઓકે, તો એ પ્લસ થઈ જશે એટલે એનો મતલબ log a બરાબર આ પ્લસ 17.2082 માઇનસ 4.6166. આમાંથી આ બાદ કરી દો. ઓકે, તો હવે એ બાદ બાકી કરી દઈએ તો તમારો જવાબ શું આવશે બેટા? 12.59 એપ્રોક્સ log a. ઓકે, આમાંથી હવે એનો એન્ટીલોગ જોવાનું રહે
તો એ બરાબર એન્ટીલોગ 12.5918 બરાબર. 5918 નો એન્ટીલોગ જુઓ 17 કે 18 બરાબર. તો એ પરિસ્થિતિની અંદર એપ્રોક્સ 3.905 ગુણ્યા 10 બરાબર. હવે આનો મતલબ 3.91 ગુણ્યા 10 એ બરાબર તમને કિંમત મળી ગઈ. તો તમારો જવાબ છે. બોલો જવાબ આવડે? તો આમાં લોગ એન્ટીલોગના થોડા નિયમો વાપરી ગણતરી કરવાની છે એટલે જવાબ આવી જાય. બાકી દાખલો સરળ છે, કોઈ લગભગ પ્રોબ્લેમ આવે એવો નથી. બરાબર. હવે 23મો ક્લિયર કર્યો એના પછી 24મો પ્રશ્ન જે છે એને સમજવાનો ટ્રાય કરીએ. બકા ધ્યાન આપજો. હવે બેટા 24ની રકમ વાંચો. કોઈ એક પ્રક્રિયા એ માંથી નિપજ તરીકે મળે ત્યારે કે બરાબર આપેલું છે. એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલ લીટર ઇન્વર્સ છે. 100 સેકન્ડ પછી તેની શેષ સાંદ્રતા ગણો. મતલબ શરૂઆતમાં 1 મોલર હતી, 100 સેકન્ડ પછી તેની સાંદ્રતા કેટલી વધે એ તમારે ગણવાની છે. આમ જોવા જઈએ તો બહુ સરળ દાખલો છે. બરાબર. તો અહીંયા આગળ જુઓ બેટા, કે બરાબર 2.303 ટી લોગ R0/R. તમારે આર શોધવાનું છે. 100 સેકન્ડ પછીની સાંદ્રતા એટલે આર શોધવાનો રહ્યો. કિંમતો બધી મૂકી દઈએ. બરાબર. તો કે બરાબર શું આપ્યું છે જુઓ, 2.0 ગુણ્યા 10 - 2 2.303 ટી બરાબર, તો સ્પષ્ટતા કરીએ 100 સેકન્ડ પછી મતલબ 100. R0 બરાબર 1, આર શોધવાનું છે. બરાબર. સાદુરૂપ આલવાનું રહેશે. સાદુરૂપ આલવાનું રહે તો એની અંદર એક એક પોઈન્ટ ક્લિયર કરતા જઈએ, સમજતા જઈએ. આ બંને પોઈન્ટ આ બાદ લઈ દઈએ તો અહીંયા આગળ શું થઈ જાય બકા, 2.0 ગુણ્યા 10 - 2, 100 ઉપર આવે તો 100 વડે ગુણાઈ જાય, ભાગ્યા 2.303 બરાબર log 1 માઇનસ log r. ખબર પડી બકા? ઓકે. હવે આ તો બે પદ નીકળી ગયા તો 2 ભાગ્યા 2.303 કરવાનું રહે તો 0.8684. log 1 એટલે 0 થઈ જાય. બરોબર ને? તો અહીંયા આગળ માઇનસ log r. આર શોધવાનો છે મતલબ આ બાજુ ઋણ ચિહ્ન આ બાદ લઈ દઈએ અને ઋણ ચિહ્ન આ બાદ લઈ દઈએ તો એ પરિસ્થિતિની અંદર log r બરાબર માઇનસ 0.8684. ઋણ સંખ્યાનો એન્ટીલોગ ના શોધી શકાય. બરોબર. તો આપણે એને કન્વર્ટ કરી દઈએ અને સમજી લઈએ. તો ઋણનું 12માં રૂપાંતરણ કરી દઈએ તો બરાબર 1 પોઈન્ટ. હવે 8684 જે છે એને 1 માંથી બાદ કરી દો મતલબ 1316. ઓકે. 1316 નો એન્ટીલોગ જોવાનો થાય. ઓકે બેટા, 1316 નો એન્ટીલોગ જોયો 1354 એટલે 1.354. 1 બાર છે ને એટલે 10 - 1 -1 અહીંયા લઈ દઈએ તો શું થઈ જાય, આર બરાબર 0.1354. બરાબર. આનો એન્ટીલોગ જોયો કે આર ન કરતા બને એન્ટીલોગ થઈ જશે. તો આ રીતે તમે આની ગણતરી ક્લિયર કરી શકો. આપણે બગા 4.24 સરળ છે. આગળ વધીએ. હવે બેટા ધ્યાન આપો. 4.25 કોયડો જે છે એની રકમ વાંચો. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન પામે ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. T1 3 કલાક આપેલો છે. 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ બાકી રહેશે? હવે કેટલો અંશ બાકી રહે એ ગણવો હોય બરાબર, તો મતલબ એનો કેટલો જથ્થો બાકી રહ્યો તો એનો અંશ ગણવો હોય ને તો એ જે R0/R છે ને બરાબર, એને તમારે આ રીતે લઈ લેવાનું 1/R0/R. તો એનો અંશ મળી જશે, એનો બાકી રહેલો જથ્થો મળી જશે. તો આ રીતે આપણે ગણતરી કરવી હોય તો મતલબ R0/R ને કરતા બનાવી દઈએ, જે જવાબ એનો 1/ કરી દઈએ એટલે અંશ મળી જાય. બરોબર. તો બાકી રહેલો અંશ કેટલો, તો આ રીતે ગણતરી કરવાની છે, ધ્યાન રાખજો. તો અર્ધાયુષ્ય સમય આપેલો છે. અર્ધાયુષ્ય સમય આપ્યો છે એના ઉપરથી પહેલા શું ગણી કાઢી બકા, કે ગણી કાઢીએ. તો T1/2 બરાબર 0.693/K. ઓકે. તો K બરાબર 0.693. T1/2 બરાબર કેટલું આપ્યું, 3 કલાક. તો મતલબ K બરાબર 0.231 કલાક ઇન્વર્સ. K મળી ગયો. હવે
પ્રથમ ક્રમ માટેનું સૂત્ર 2.303 અપોન ટી log r0 અપોન r. r0 અપોન r ને તો કરતા જ બનાવવાનું છે, બાકીની કિંમત મૂકી દઈએ. k બરાબર 0.231, 2.303, ટી બરાબર 8 કલાક. log r0 અપોન r, 8 ને પેલી બાદ લઈ જાઓ. ઓકે, તો મતલબ અહીંયા આગળ આવું થશે, log r0 અપોન r બરાબર 0.231 ગુણ્યા 8 છેદમાં 2.303. બરાબર, હવે એની ગણતરી કરી દઈએ. ઓકે બેટા, તો હવે આનું સાદુરૂપ આપો તો log r0 અપોન r ઇઝ ઇક્વલ ટુ 0.8024. ઓકે, હવે આગળના સ્ટેપમાં શું બતાવી, આને કરતા બનાવવાનું છે તો એન્ટીલોગ કરવો પડશે. તો r0 બાય r ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ 0.8024. 8024 નો એન્ટીલોગ જોઈ કાઢો તો તમારો જવાબ આવશે 6.34. હવે આ તમને મળી ગયું, એના ઉપરથી શું મળશે? હવે તો બાકી રહેલ સુક્રોઝનો અંશ 1/r0 બાય r, 1/6.344. બરોબર, તો 0.1576. તો કેટલો અંશ બાકી રહે? તો આટલો અંશ બાકી રહેશે. તો તમારો જવાબ. બરોબર, તો આ જવાબ આ રીતે મળી શકશે. દાખલો આ રીતે ધ્યાન રાખજો. નેક્સ્ટ કોયડો સોલ્વ કરીએ, ધ્યાન આપો. હવે વાંચો બેટા. હાઇડ્રોકાર્બનના વિઘટનનું સમીકરણ નીચે મુજબ આપેલું છે, તો એ ગણો, સક્રિયકરણ ઉર્જા ગણવાની છે. કેનું સૂત્ર આપ્યું છે તમે જુઓ. કેનું આ સૂત્ર જોવા જઈએ ને તો રિયલમાં કેનું આ સૂત્ર જુઓ, કે બરાબર 4.5 ગુણ્યા 10⁻11 ઈ ના ઘાતમાં 28,000 k બાય ટી. આ કે કેલ્વિન દર્શાવે છે, એકમ છે, એટલે આપણે એને કઈ ગણતરીમાં કિંમત મૂકવાની નથી. આ કે છે ને અચળાંક છે. તો મતલબ આ સમીકરણ જે છે એ આરએનએસના સમીકરણ સાથે સમાનતા ધરાવે છે. તો કે બરાબર a ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આર ટી થાય ને, આવું બકા. ક્લિયર છે? તો હવે આ સમીકરણ જે છે એ આરએનએસના સમીકરણ સાથે સમાનતા દર્શાવતું હોય તો બંને સમીકરણો સરખાવી દઈએ. અને જો બંને સમીકરણને સરખાવી દઈએ તો એ પરિસ્થિતિની અંદર શું થશે, કયા પ્રકારનું છે તો સમજીએ અને ક્લિયર કરીએ. તો ધ્યાન આપજો, આ પદ આગળનું પદ કાઢી દો તો ખાલી ઈ વાળા પદ સરખાવી દો. તો ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આર ટી ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ 28,000 કે ટી. બરોબર, હવે બંને બાજુ ઈ વાળા પદ છે એટલે ઈ વાળા પદનો લોપ થઈ જશે. તો જે વધ્યો દર્શાવી દઈએ. તો ઈ છેદમાં આર ટી 28,000 કે અપોન ટી. બંને માઇનસ માને છે, પ્લસ થઈ જવાના છે. સક્રિયકરણ ઉર્જા ગણવાની છે. આ કે એકમ છે, એને કાઢી દઈએ તો આ ટી ટી પણ જતા રહે છે. તો આર ની કિંમત, તો સક્રિયકરણ ઉર્જા એ બરાબર 28,000 ગુણ્યા 8.314. ઓકે, 28,000 ગુણ્યા 8.314 કરી દઈએ તો સક્રિયકરણ ઉર્જા એ બરાબર, મતલબ કે તમને આટલું મળ્યું 2,32,792 જૂલ મળશે. કિલો જૂલમાં ફેરવવું હોય તો તમે ફેરવી શકો 232.79 કિલો જૂલ પ્રતિ મોલ. તો તમારો જવાબ થઈ ગયો. બહુ સરળ છે આમ તો. બરોબર, ઓકે. જે રકમ દેખાય એના કરતા એટલો ભારે નથી. હવે આગળનો કોયડો સોલ્વ કરીએ. હવે બેટા 4.27 કોયડો જુઓ. H2O2 ના પ્રથમ ક્રમના વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવે છે. હવે એ વેગ અચળાંક દર્શાવે છે આવો છે, log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ k બાય ટી. આ કે પાછો કેલ્વિન બતાવે છે, આપણે એની કોઈ કિંમત મૂકવાની નથી. ઓકે, તો આ સમીકરણ પણ આરએનએસના સમીકરણના જેવું જ છે. જુઓ, તો આરએનએસનું સમીકરણ આવું છે, log k ઇઝ ઇક્વલ ટુ log a
માઇનસ એ છેદમાં 2.303 આરટી. કમ્પ્લીટ ને? તો બંને સમીકરણ સેમ જ છે. તો હવે આ બંને સમીકરણને સરખાવી દઈએ. જો એ બંનેને સરખાવી દઈએ તો log k વાળું નીકળી જાય. આ log a છે, મતલબ કે અચળાંકની કિંમત દર્શાવે છે. ઓકે, અને log a બરાબર આખું એ કિંમત કાઢી દઈએ તો આ બે સરખાવાની વાત રહી. હવે અને જો એ બંનેને સરખાવાની વાત હોય તો હવે જો માઇનસ માઇનસ જતા રહેશે તો ઈ છેદમાં 2.303 આરટી ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? 1.25 ગુણ્યા 10⁴ છેદમાં ટી. કેલ્વિન વાળું કઈ ધ્યાનમાં નથી લેવાનું. ટી જતા રહ્યા, પેલા જેવો જ દાખલો થઈ ગયો ને. ઓકે, તો ખાલી એ ને કરતા બનાવી દો. તો એ બરાબર 1.25 ગુણ્યા 10⁴ ગુણ્યા 2.303, આર બરાબર 8.314. સાદુરૂપ આપી દઈએ તો 2.3934 ગુણ્યા 10⁵. એ મતલબ 23.934 આવશે, પણ મેં એક પોઈન્ટ કાપી દીધું એટલે 4 ઘાતની જગ્યાએ 5 ઘાત થઈ ગઈ. સક્રિયકરણ ઉર્જા થઈ ગઈ બકા, જૂલ મોલ ઇન્વર્સ. બોલો, સક્રિયકરણ ઉર્જાની ગણતરી કમ્પ્લીટ, કોઈ પ્રોબ્લેમ નહીં. એક પ્રશ્ન અંદર બીજો માંગ્યો પાછો, અને તમને કહ્યું છે જવાબ. શું કહ્યું છે? તો સક્રિયકરણ ઉર્જા મળી ગઈ, T1 હાફ આપી દીધો છે, બરાબર. અને T1 હાફ આપ્યો છે એ વખતે કહ્યું છે કે અર્ધાયુષ્ય સમય હોય તો કયા તાપમાને તેનો અર્ધાયુષ્ય સમય આટલો હોય, તે વખતનું તાપમાન આપણે ગણવાનું છે. ઓકે બેટા, હું બોલું છું તો તાપમાન ગણવાનું છે. હવે અર્ધાયુષ્ય સમય આપે ને બધી કે ગણી ગણાઈ જાય. ઓકે, સરસ. તો અર્ધાયુષ્ય સમય ઉપરથી કે ગણી જશે. પહેલા એના ઉપર ફોકસ કરી લઈએ. T1 હાફ બરાબર 0.693 અપોન કે. તો કે બરાબર 0.693 અપોન T1 હાફ કેટલો આપેલો છે? તો T1 હાફનું મૂલ્ય જે છે જુઓ 256 છે. ભાગાકાર કરી દઈએ તો કે બરાબર તમને સાદુરૂપ થઈ જશે અને ક્લિયર થઈ જશે બકા 0.002707. સોરી બેટા, ચલો કે બરાબર આટલું મળી ગયું. T1 હાફનો એકમ કયો હતો? મિનિટ. તો આ જવાબ આવશે મિનિટ ઇન્વર્સમાં, બરાબર. તો તમને મિનિટ ઇન્વર્સમાં જવાબ મળી ગયો. કે મળી ગયું. તો હવે તો આર્હેનિસનું સમીકરણ log કે બરાબર log એ માઇનસ એ છેદમાં 2.303 આરટી. ઓકે, log કે. તો હવે એની વેલ્યુ એપ્લાય કરી દઈએ. તો કે બરાબર આ કિંમત મૂકીએ તો log 0.002707. ઓકે, log એ બરાબર આપણે સ્પષ્ટતા કરી હતી બેટા. log એ જે છે ને અહીંયા જુઓ, log એની જગ્યાએ 14.34 આખું પદ. તો આખું પદ જો એના જ હોય તો સીધી કિંમત જ મૂકી દઈએ 14.34. તો અહીંયા આગળ 14.34 છે બેટા. ઓકે, તો 14.34 માઇનસ સક્રિયકરણ ઉર્જા જે મળીએ, તો એ તો કિંમત જે મળીએ તે દર્શાવી દો કે ભાઈ સક્રિયકરણ ઉર્જા જે છે એ અહીંયા આગળ કેટલી મળશે. સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય મૂકી દે બેટા 2.3934 ગુણ્યા 10⁵ છેદમાં 2.303 8.314 ગુણ્યા ટી. બરાબર, દેખાય છે ને? થોડું જગ્યા ઓછી છે, મેં શોર્ટમાં લખ્યું છે. હવે અહીંયા આગળ ધ્યાન આપો અને ક્લિયર કરતા જજો બેટા કે ભાઈ સાદુરૂપ એક એક આપવાનું છે ને ક્લિયર કરતા જવાનું છે. તો log જોવાનો છે. હવે બેટા ધ્યાન આપજો, આનો log જોઈ કાઢીએ તો logના નિયમ પ્રમાણે 312.4325 14.34 માઇનસ. હવે આનું સાદુરૂપ આપી દઈએ. હવે આનું આખાનું સાદુરૂપ તમે આપશો તો એનું સાદુરૂપ શું આવશે? તો જોતા જજો બેટા. તો 1.25 ગુણ્યા 10⁴ ભાગ્યા ટી. ચેક કરી લેજો, જવાબ એટલો આવી જશે. હવે આ 12 વાળી સંખ્યાનું સાદુરૂપ ના અપાય તેને માઇનસમાં ફેરવી દઈએ તો માઇનસ 2.5675 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ ભાગ્યા ટી. આના આ બદલાઈ દો, આ બદલાઈ દઈશું એટલે 16.975 બરાબર. આ બે માઇનસ માઇનસ પ્લસ કરી દઉં છું
અથવા આ માઇનસ, તો માઇનસ 1.10 ટી. ચલો ટી ના કરતા બનાવી દો, માઇનસ માઇનસ પ્લસ કરી દો આ બે હવે. ટી બરાબર 1.25 ગુણ્યા 10⁴ ભાગ્યા 16.9075. તો સાદુરૂપ આપશો તો 739.3 કેલ્વિન. આ તમારો ફાઇનલ જવાબ ટી. બરોબર, બુકમાં જે જવાબ છેલ્લા આવે છે થોડો અલગ છે, આ જવાબ અલગ છે, પણ ધ્યાન રાખજો તમારો ગણતરી પ્રમાણે એક્ઝેક્ટ જવાબ આટલો જ આવશે. આપણે ગણતરી મહત્વની છે. તો 4.27 કોડો આ રીતે ક્લિયર. હવે કોડો નેક્સ્ટ લઈએ, ધ્યાન આપજો. 4.28 કોડો જુઓ. રકમ વાંચો. એનું નિપજમાં વિઘટન થાય 10°C તાપમાને કેનું મૂલ્ય આપ્યું છે અને સક્રિયકરણ ઉર્જા આપેલી છે. કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 × 10⁴ થશે? ઓકે, તો હવે તમને એક એક પોઈન્ટ ક્લિયર કરેલા છે. મતલબ કેના મૂલ્યો 2 છે અને તાપમાન પણ 2 માગેલા છે. અને જો બંને ક્લિયર કરીએ તો અહીંયા આગળ સમજીએ કે ભાઈ સૂત્ર તો log K2/K1. 2 કે માટે વાત છે એટલે આવું લખી શકાય. એ 2.303 R in bracket 1/T1 minus 1/T2. ઓકે, હવે એક એક આના પોઈન્ટ ક્લિયર કરી દઈએ અને સમજી લઈએ. તો ધ્યાન આપો બેટા. K1 બરાબર 4.5 ગુણ્યા 10⁻³ બરાબર, સેકન્ડ ઇનવર્સ. ચલો K2 બરાબર કેટલા આપેલા? તો 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇનવર્સ. સક્રિયકરણ ઉર્જા ગણવાની છે કે આપેલી છે? ચલો આપેલી છે. એ બરાબર કેટલું આપ્યું છે? 60 કિલોજૂલ, મતલબ 10⁻³ જૂલ. બરાબર, મોલ ઇનવર્સ. આર બરાબર 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. T1 283 અને T2 બરાબર શોધવાનું છે. ઓકે, આખો દાખલો અન્ડરસ્ટેન્ડ થઈ ગયો હશે. કિંમત મૂકી દઈએ હવે. તો log K2 1.5 ગુણ્યા 10⁴, અહીંયા 4.5 ગુણ્યા 10⁻³ બરાબર સક્રિયકરણ ઉર્જા 60 ગુણ્યા 10⁻³ છેદમાં 2.303. R બરાબર 8.314. 1/T1 283 અને 1/T2. ઓકે બેટા, તો કિંમતો બધી મૂકી દીધી. સાદુરૂપ આપી દઈએ અને સમજી લઈએ બેટા. આ બેનો ભાગાકાર કરો તો log 3.3333 આવી જશે. હવે આ બાદનું પદ જે છે એમને એમ જ રાખવું. 60 ગુણ્યા 10⁻³ છેદમાં 2.303 ઓકે ગુણ્યા 8.314 1/283. ચલો હવે આનું સાદુરૂપ ભાગાકાર કરીને આપો. 0.003533 માઇનસ 1/T2. સમજણ પડી બકા? હવે આનો લોગ જોઈ કાઢીએ. 0.5228. હવે આ પદના બાદ લઈએ તો ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 છેદમાં 60 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 0.003533 1/T2. હવે આનું સાદુરૂપ આપી દો તો 0.0001668 0.003533 1/T2. આ પદ આ બદલાઈ દઈએ. કયું? 1/T2 વાળું. તો 1/T2 વાળું પદ જે છે એનું સ્થાન બદલી કાઢીએ. જેનું સ્થાન બદલીએ છીએ તો 1/T2 ઇઝ ઇક્વલ ટુ 0.003533 માઇનસ 1668. હવે આ બેનો ડિફરન્ટ લઈ લઈએ. ઓકે, તો 1/T2 ઇઝ ઇક્વલ ટુ 0.003366. T2 ને કરતા બનાવો તો 1/003366. તો T2 બરાબર શું થશે? 297. ઓકે, મતલબ T2 બરાબર 24°C. આપણો ફાઇનલ જવાબ. તો 4.28 કોડો સરળ છે, કોઈ કોમ્પ્લિકેશન નથી, ખાલી સાદુરૂપ જ છે.
બરાબર. હવે 4.29 કોયડો જે છે ને એ અન્ડરસ્ટેન્ડ કરવાનો છે, થોડું ધ્યાન આપવાનું છે, સમજવાનું છે. સમજીએ શું છે એમાં. બરાબર. તો રકમ વાંચો. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા માટે લાગતો સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયા 25% પૂર્ણ થવા માટે લાગતા સમયને સમાન છે. મતલબ 10% પ્રક્રિયા પૂર્ણ થાય ને 25% પ્રક્રિયા પૂર્ણ થાય, બે માટે લાગતો સમય સમાન છે પણ તાપમાન અલગ અલગ છે. એનું મૂલ્ય આપ્યું છે અને કહ્યું છે 318 કેલ્વિન તાપમાને કે અને ઈ એ ગણો. હવે પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા જે છે ને એ સરખી જ હોય, તો તમે ગમે તે રીતે ગણો, સક્રિયકરણ ઉર્જા સરખી હોય. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો હવે આ પ્રક્રિયા માટે સ્ટેપ બાય સ્ટેપ હું ક્લિયર કરતો છું, ધ્યાન આપજો બગા. આપણે પહેલા 298 કેલ્વિન તાપમાને ગણતરીની શરૂઆત કરી. તો કે 298 બરાબર 2.303 ટી 298 log R0 upon R. ઓકે. હવે ધ્યાન આપજો બેટા, અહીંયા આગળ હું દર્શાવું. R0 બરાબર 100%. તો R બરાબર કેટલું થાય? તો 90% થાય. આગળ વાત સમજાઈ રહી છે કે 10% પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તો 90% બાકી રહ્યો, તો અહીંયા 90 લઈ લઈએ. બસ હવે કિંમત મૂકીએ, સાદુરૂપ આપીએ. ટી 298 એમને એમ રાખો, log 100/90. બરોબર. તો હવે 2.303 ટી 298 ગુણ્યા 0. સોરી, log જોઈએ, ચલો log 1 આવું થશે. બરોબર. હવે 2.303 ટી 298 0.0. હવે આ બેનો ગુણાકાર કરી દઈએ. તો કે 298 બરાબર 0.1054 છેદમાં ટી 298. આ તમને મળી ગયું એક સમીકરણ 298 માટે. તો સેમ રીતે આ રીતનો જ દાખલો બીજા તાપમાન 308 માટે ગણું, તો કે 298 તો એવું કે 308 2.303 ટી 308 log R0 છેદમાં. હવે અહીંયા આગળ જુઓ બેટા, R0 બરાબર તો 100 જ છે, પણ R બરાબર 75 લઈશું. કેમ? 25% પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તો હવે કિંમત મૂકી દઈએ. કે 308 2.303 ટી 308 log 100/75. ઓકે. ટી 308 log 1.333. સાદુરૂપ આપવાનું રહ્યું. હવે જોતા જઈએ. આનો log જોઈ કાઢો તો 0.1248. સાદુરૂપ આપી દો. કે 308 બરાબર 0.2874 ટી 308. ઓકે. આ સમીકરણ મળી ગયું 2. તો 298 માટે કે મળ્યો અને 308 માટે કે મળ્યો. બરાબર. આપણે આને ધારો કે K1 કહીએ તો આને K2 કહી શકીએ. ધારો કે તો આ K1 ને K2 છે, તો આપણે સક્રિયકરણ ઉર્જાના સૂત્રમાં log K2 upon K1 આવે ને, તો log K2 upon K1 આવે તો મતલબ K2 ભાગ્યા K1 કરી દઈએ, મતલબ સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગી દઈએ. બરોબર. તો એ સાદુરૂપ હવે આગળ વધારીએ. હવે સમીકરણ 2 ને 1 વડે ભાગતા, હવે 2 ને 1 વડે ભાગીએ એટલે કે 308 છેદમાં કે 298 બરાબર 308 માટે જે કિંમત હતી એ તમે જુઓ લખેલી જ છે તમે, 0.2874 છેદમાં ટી 308 ગુણ્યા, હવે 298 માટે પણ છે 0.1054 છેદમાં ટી 298. પણ આ બંને માટેનો સમય સમાન છે એવું વાક્ય અંદર લખેલું જ વાંચો. જો સમય સમાન હતા, બે સમય નીકળી ગયા, તો આવું વધશે. આ K2 upon K1 જ છે, તો કે 308 કે 298 બરાબર આ બંનેનો ગુણોત્તર જે છે
એ કેટલો આવશે બેટા? તો હવે અહીંયા આગળ ક્લિયર કરતા જાઓ, સમજતા જાઓ કે ભાઈ બંનેનો ભાગાકાર જે છે એ 2.7305 કમ્પ્લીટ. તો K2 upon K1 મળી ગયા. હવે સૂત્ર લખું છું, જુઓ, log K308 છેદમાં K298 ઇઝ ઇક્વલ ટુ એ છેદમાં 2.303R, બરાબર, ઇન બ્રેકેટ 1 upon T1 minus 1 upon T2. કિંમત મૂકી દઈએ. આના જગ્યાએ લખી શકીએ ને, તો log 2.7305 ઇઝ ઇક્વલ ટુ સક્રિયકરણ ઉર્જા શોધવાની છે એટલે એમને એમ રાખ્યું 2.303 R બરાબર 8.314 એક છેદમાં 298 એક છેદમાં 308. ટેમ્પરેચર તો આપણે બધાને ખબર જ છે. હવે આનો લોગ જોઈ કાઢો લોગ ટેબલમાં તો 0.4362 ની આસપાસ એપ્રોક્સ આવશે. તો એ કેલ્ક્યુલેટરમાં કરેલું છે એટલે થોડો ફરક પણ આવી શકે. 2.303 8.314 અને અહીંયા આગળ બેનો ડિફરન્ટ 10 છે, ઉપર 10 છેદમાં 298 ગુણ્યા 308. કમ્પ્લીટ બેટા હું બોલ્યો. હવે આ બધાને અહીંયા ગુણી કાઢીએ તો એ મળી જશે. તો 76,665 જૂલ સક્રિયકરણ ઉર્જા મળી ગઈ. બુકમાં થોડો જવાબ અલગ છે, છેલ્લા આપેલો છે એમાં, પણ તો પણ વાંધો નહીં. 76,700 આસપાસ આપેલું છે. ઓકે, હવે એક જવાબ મળી ગયો. હવે શોધવાનું છે બીજો જવાબ. શું? તો વાંચો, આગળ કહ્યું જ છે કે 318 કેલ્વિન તાપમાને કે ગણો. ચલો, એ તો મળી ગયો ને, એ સરખો જ હોય. હવે કે મેળવવાનું છે. જો કે નું મૂલ્ય હવે મેળવવાનું હોય તો એ મૂલ્ય જે છે કેટલું થશે, કયા પ્રકારે થશે, તો એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ અને ક્લિયર કરીએ. તો સૂત્ર લખું, log k બરાબર log a માઇનસ એ છેદમાં 2.303 એક એક કિંમતો મૂકતા જઈએ. log k એટલે k શોધવાનો છે એટલે log k ને તેમને એમ રાખો. 4 ગુણ્યા 10 ની 10 માઇનસ સક્રિયકરણ ઉર્જા જે મળીએ 76,665 ભાગ્યા 2.303 8.314 અને કેટલા તાપમાને 318 કહ્યું હતું. ટેમ્પરેચર મૂકી દીધું બકા. સાદું રૂપ આપી દઈએ તો 4 નો લોગ એટલે 0.6020 અને 10 ની 10 ઘાત આગળ આવે એટલે પ્લસ 10. સમજાવવાનું સાદું રૂપ કા ખબર પડશે. થશે ને ક્લિયર? ઓકે, તો જોઈ લો. ચલો પાછા તમે કહેશો સાહેબ એમને લખી દીધું. log 4 પ્લસ log 10 આવું થાય. 4 નો લોગ 0.6020 ને પ્લસ અહીંયા આગળ કેવું હતું 10 ની 10 ઘાત હતી. હવે 10 ઘાત આગળ આવે ને અને આ 10 નું આગળ લખી દીધું log 10 એટલે તો 1 થઈ જાય. આ નીકળી ગયું એટલે પ્લસ 10 જ વધ્યું. બરોબર, તમે અહીંયા જેવું જ લખેલું છે. બરોબર ને? તો 6020 પ્લસ 10 માઇનસ, હવે આની કિંમત તો 12.5911. હવે 10.6020 માઇનસ 12.5911 તો માઇનસ 1.9891. કે બરાબર એન્ટીલોગ માઇનસ 1.9891. ઋણ સંખ્યાનો એન્ટીલોગ ના જોઈ શકાય તો આપણે એને 12 માં ફેરવી દઈએ તો 0.109 નો એન્ટીલોગ જોઈ કાઢો. 1025 તો 1.025 ગુણ્યા 10 ની માઇનસ 2 તો કે બરાબર એટલા જવાબ ક્લિયર કરી શકો. આમાં પણ બુકમાં જે સક્રિયકરણ ઉર્જામાં થોડો ફરક આવે, આમાં થોડો ફરક આવશે છે, પણ આપણો જવાબ કમ્પ્લીટ ક્લિયર થઈ જાય છે. થોડું પોઈન્ટમાં ફરક હોય વાંધો નહીં. બરાબર, તો બોલો 29મો દાખલો થોડો લાંબો છે પણ ધ્યાન રાખવાનું અને ક્લિયર કરવાનું. 30મો છેલ્લે જોઈ લઈએ. 4.30
હવે 30મો દાખલો જે છે, એક પ્રક્રિયાનો વેગ 293 થી 313 કેલ્વિન તાપમાને વધારતા 4 ગણો વધે છે. તો સક્રિયકરણ ઉર્જા ગણો. હવે એક વાત ધ્યાન આપો બેટા, વેગ વધે ને તો વેગ અચળાંક પણ વધે. તો વેગ 4 ગણો વધે છે તો મતલબ વેગ અચળાંક પણ 4 ગણો વધે. તો આનો મતલબ k2 ઇઝ ઇક્વલ ટુ 4k1 થાય. બરોબર? તો k2 ઇઝ ઇક્વલ ટુ 4k1 થાય. તો હવે સૂત્ર મૂકીએ, log k2 અપોન k1 ઇઝ ઇક્વલ ટુ EA છેદમાં 2.303 R ઇન બ્રેકેટ 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. k2 બરાબર 4k1 મૂકી દો. 4k1 છેદમાં k1 સક્રિયકરણ ઉર્જા શોધવાની છે, એને એમને એમ રાખો. R બરાબર 8.314 ઇન બ્રેકેટ 1 અપોન T1 293 અને T2 313. બરોબર? K1 જતા રહે. 4 નો log 0.6020. ઓકે, હવે આના અંદર બેનો ડિફરન્ટ 20 નો છે, એટલે ઉપર 20 અને નીચે બેનો ગુણાકાર કરી દઈએ. આ સાદુરૂપ થોડું ધ્યાન રાખો ને, વારંવાર આવે છે. બસ એને કરતા બનાવી દો. બરોબર? તો 52,854 જૂલ મોલ ઇન્વર્સ સક્રિયકરણ ઉર્જા મળી ગઈ. તો બોલો બેટા, કમ્પ્લીટ. તો ચોથા ચેપ્ટરના સ્વાધ્યાયના કોયડાઓ બધા ક્લિયર કરી દીધા, બધા દાખલા ગણી કાઢ્યા. ખાલી એક આલેખ દોરવાળા બે કોયડા મેં નથી ક્લિયર કરાય. બરોબર? તો એ ધ્યાન રાખજો. બાકી બધું કમ્પ્લીટ કરાવી દીધું છે, સમજી લેજો. તો હવે આગળની ચર્ચા નેક્સ્ટ એક્સરસાઇઝ પછી સમજીશું. ઓકે, ચલો, ગુડ ડે.